કેશોદના ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યા છે નદીના પાણી। બાલાગામ ઘેડમાં પહોંચ્યું છે ઓજદ નદીનું પાણી। બોરિયા વિસ્તારમાં નદીનો પાળો તૂટ્યો। નદીનો પાળો તૂટતા ખેતરો પાણીમાં ગરકાવ। નદી ઊંડીને પહોળી કરવા ખેડૂતોની માંગ। તો કેશોદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નદીનો પાળો જે છે તે તૂટી ગયો છે, જેના કારણે ખેતરો ફરી એક વખત પાણી થઈ ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। પળે પળની અપડેટ્સ ખૂણે ખૂણેથી અમે આપ સુધી પહોંચાડવાનો વરસાદને લઈને પ્રયાસ કરી રહ્યા છીએ। દરમિયાન કેશોદના દ્રશ્યો હાલમાં બોરિયા વિસ્તારમાંથી જાણકારી મળી રહી છે કે જ્યાં આગળ પાળો તૂટી જવાને કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। ખેતરની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે। પારસનગર, મીરાનગર સહિતના વિસ્તાર પાણી થઈ ગયા છે। કેડસમા પાણીમાંથી પસાર થતા લોકોને પણ આપ જોઈ રહ્યા છો। પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા 2 દિવસથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ જે રીતે અનરાધાર વરસાદ જે છે તે પોરબંદરમાં જોવા મળી રહ્યો છે, અને આજે પોરબંદરમાં આજે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ નોંધાયો છે। અને ગઈકાલે સાંજે 6 થી ને બપોરે 2 વાગ્યા સુધી અને જો વાત કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદરમાં પડી ચૂક્યો છે। રાણાવાવ હોય, કુતિયાણા હોય, જે આ જે ગામો જે છે, તાલુકા છે, તેમાં પણ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ વરસ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદરના મીરાનગર, પારસનગર સહિતના જે વિસ્તારો જે આવેલા છે, જે પાણીમાં જળમગ્ન હોય તેમ જોવા મળી રહ્યા છે, અને જે પાણી જ પાણી સમગ્ર જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રીતે ભારે વરસાદ જે પોરબંદરમાં થયો છે, સિઝનનો સૌથી વધારે વરસાદ આ છે 2 દિવસમાં પડતા અત્ર સર્વત્ર પાણી જ પાણી પોરબંદરમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે પોરબંદરના જે મુખ્ય રસ્તાઓ હોય, નીચાણવાળા વિસ્તારો હોય, તમામ જગ્યાએ ભારે જે પાણીનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે હાલમાં હજુ પણ જે અવિરત વરસાદ છે તે વરસતા લોકોની મુશ્કેલી છે તેમાં વધારો થઈ રહ્યો છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। શહેરના અનેક વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે। પારસનગરના દ્રશ્યો આપ જુઓ, મીરાનગર સહિતના વિસ્તારના દ્રશ્યો આપ જુઓ। જનજીવન જે છે તે ઠપ થઈ ગયું છે। જળ કર્ફ્યુ સર્જાઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો આ પોરબંદરથી જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે હાલમાં તમામ લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે। જેટલા પણ લોકો છે તેઓને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી ચૂક્યો છે। રાજીવનગર, મીરાનગર, પારસનગર, જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। સવારે 6 થી 2 દરમિયાન પોરબંદર જિલ્લામાં તાલુકામાં વાઇઝ નોંધાયેલ વરસાદના આંકડા, જેમાં પોરબંદરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। કુતિયાણામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। રાણાવાવમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઘરની અંદરની ઘર વખરીને આપ જુઓ, ગેસના બાટલા, રાંધણ ગેસના બાટલા તરતા જોવા મળી રહ્યા છે। ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, અને તે જેવા તેવા પાણી નથી। કેડસમા પાણી કેટલાક વિસ્તારોમાં છે, તો કેટલાક વિસ્તારોની અંદર ઘરની અંદર ઢીચણસમા પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જે છે સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલી મોટી નુકસાની જે છે તે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોને થઈ રહી છે, કારણ કે ઘર વખરી જે છે તે સ્વાભાવિક રીતે પાણીમાં જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે। ફર્નિચર, ઇલેક્ટ્રિસિટીને સૌથી વધારે અસર થઈ રહી છે, કારણ કે અનેક એવા ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો જે છે તે હાલમાં પોરબંદરમાં ઉદ્ભવી રહ્યા છે। 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની પરિસ્થિતિ છે। દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। જનકપુરી, રોકડિયા હનુમાન વિસ્તાર પાણીમાં છે, ને ઘરની અંદર પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે। જે બપોર સુધીમાં વરસાદ વરસ્યો છે તેનો જ ફક્ત આંકડો 8 થી 8.5 ઇંચ જોવા મળી રહ્યો છે। તેની ટીમ માણાવદર પહોંચી છે। માણાવદરના રાવરપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। 50 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઉબેણ નદીના પાણી ઘૂસ્યા છે ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે તેવી માંગ કરવામાં પણ આવી છે। ન્યૂઝ 18 ની ટીમ માણાવદર પંથકમાં પહોંચી છે, અને અહીંયા પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। જે રીતે નદીઓના પાણી આ ગામોમાં પડી વળ્યા છે। માણાવદર શહેર છે અને રાવરફળિયું જે વિસ્તાર છે, ત્યાંના જ દ્રશ્યો બતાડવાના પ્રયાસ કરીશ કે લોકોના ઘરમાં પાણી ભરાયા છે। લોકોને કઈ રીતના જીવવું તે મુશ્કેલ બન્યું છે, અને લોકો હાલ પોતાનો જીવ બચાવી અને રસ્તા પર આવી પહોંચ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરશું। કેટલા વાગે પાણી આવ્યું? આ પાણી કઈ નદીનું હોય છે ને કઈ પાણી છે? 9 વાગે આવ્યું અને 9 પછી અમે નીકળી ગયા। હજી ઘરમાં ઘરે સૈદા નથી।
કેવી તકલીફ પડી જ્યારે પાણી આવ્યું? પાણી આવે તો તકલીફ પડવાની જ છે. બધા વિસ્તારવાળા નીકળી ગયા, નીચાણવાળા વિસ્તાર રહ્યા એટલે નીકળી ગયા. અને પાણી આવ્યા ભેગા અને બહાર નીકળી ગયા. કેટલા લોકો અંદર હતા જે તે સમયે? કેટલા મકાનો છે? કેટલા મકાન તો 35-40 મકાન છે. અને ગરીબ વિસ્તાર છે ને ગરીબ માણસ છે, કોઈ રહેતું. આ સ્થિતિ બાદ કોઈ તમને જગ્યા આપી છે રહેવા માટે? કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું? કોઈ આપી નથી. અમે અમારી રીતના જ બનાવી. આ જે પાણી ભરાયા પછી કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું, અધિકારીઓ કે કોઈ કોઈ પૂછવાય નહીં, કોઈ કાંઈ. અત્યારે તમે ક્યાં રહેવા માટે જગ્યા? રોડ માટે રહી. લોકોનો સીધો જ આક્ષેપ છે કે હજુ સુધી કોઈ જ તંત્ર પહોંચ્યો નથી. બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે રસ્તા પર લોકો છે તે હાલ પોતાનો આશરો છે તે લઈ રહ્યા છે ને આ સીધા જે દ્રશ્યો છે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ જે વિસ્તારના રાવર ફળિયું કહેવામાં આવે છે. ઘરોની અંદર પાણી છે તે ભરાયા છે અને હાલ તમામ જે ઘર વખરી છે, તમામ વસ્તુઓ છે તેને નુકસાન થયું છે. લોકો ડૂબી જાય એટલે કે જે ખંભા સુધીનું પાણી અહીં છે તે ભરાયું છે ને જેના કારણે લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર. વહેલી સવારથી જુનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ને જેના કારણે અનેક વિસ્તારો છે તે જનજીવન છે તે ખોરવાયું છે. ખાસ કરીને સીધા દ્રશ્યો માણાવદરના છે. ન્યૂઝ 18ની ટીમ માણાવદર પહોંચી છે અને અહીં ખાસ કરીને જે રાવરપરુ વિસ્તાર છે ત્યાંની આ સ્થિતિ છે કે અહીં 50 થી વધુ મકાનો આવેલા છે, તેમાં પાણી ઘૂસ્યા છે. નદીઓ જે ગાંડી તૂર બની અને આ તમામ જે નદીનું પાણી છે તે અહીં ફરી વળ્યું છે અને જોઈ શકો છો કે લોકો છે તે હાલ પોતાનો આશરો અગાસી પર લઈ રહ્યા છે. તો ક્યાંક લોકો પાણીમાં જ હાલ જે રીતે જોવા મળી રહ્યા છે, કમરડૂબ પાણી છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તો આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે લોકો હાલ બહાર જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોમાં છે તે કમરડૂબ પાણી ભરાય છે અને જેને લઈને આ સ્થિતિ અતિ દયનીય બની છે. અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર.